નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારૈયા, ઓટોમેટિવ સબ્જેક્ટના ધોરણ 12 યુનિટ 2 તેમાંનો સેશન 5મો MPFI સિસ્ટમ એટલે કે સર્વિસિંગ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો હાલના યુગમાં ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ આપણે જૂના પ્રમાણે ચાલતા જ, પણ જે આ નવી સિસ્ટમ આવી છે MPFI સિસ્ટમ, બરાબર, જે અત્યારે કાર્યરત છે અને એમાં અપગ્રેડેશન પણ આવતા રહે છે. તો આજે આપણે કહીએ MPFI સિસ્ટમ શું છે, કઈ રીતના કાર્ય કરે, તેના ફાયદા શું છે અને તેની સર્વિસિંગ કઈ રીતના થાય તે શીખવાનું છે. તો ચાલો આજનો વિડીયો MPFI વિશે શરૂ કરીશું. તો સૌથી પહેલાં MPFI સિસ્ટમ એટલે શું કહીશું એને? મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, બરાબર છે. મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ. મલ્ટી એટલે ઘણા બધા, પોઈન્ટ એટલે સ્ત્રોત, ફ્યુલ ઇન્જેક્શન એટલે ઘણા બધા સ્ત્રોત હોય, સિંગલ કોમન ટ્રેલ હોય, એમાંથી એને વસ્તુ મળતી હોય, બરાબર છે. એક્ઝોસ્ટ ગેસ ઘટાડા અને એન્જિન કામગીરી, ડ્રાઇવિંગ આરામ, નિયંત્રણ, સલામતી, માર્ગમાં વધારો કરવા માટે કાયદાકીય જરૂરિયાત કારણે MPFI સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમને મોનોટોનિક એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. આ શું છે તો કે ગેસનું ઉત્સર્જન ઘટાડે. પહેલાં શું થતું કે ફ્યુલનો કંટ્રોલ ન રહેતો, એન્જિન ફીડ થાય ને એમાં, એન્જિનમાં આપણે જે ફ્યુલ ફીડ કરીએ એનો ન રહેતો કંટ્રોલ, પણ આ સિસ્ટમથી આપણે શું કરી શકીએ, એનું વાયુ પ્રદૂષણ ઘટાડી શકીએ, એક્સ્ટ્રા ગેસ ઉત્સર્જન ઘટાડી શકીએ, એન્જિનની એફિશિયન્સી, ડ્રાઈવરને આરામ અને નિયંત્રણ પણ કેવું જાળવી શકીએ. આ સિસ્ટમને મોનોટોનિક એન્જિન મેનેજમેન્ટ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમમાં દરેક સિલિન્ડરમાં ઇંધણ સપ્લાય કરવા સ્પ્રે માટે બહુ વિવિધ ઇન્જેક્ટર હોય છે. એટલે કે શું કહે છે, એન્જિનમાં જેટલા બ્લોક હોય દરેક બ્લોક માટે એક ઇન્જેક્ટર પ્રદાન કરવામાં આવેલો હોય છે. જ્યારે સિંગલ પોઈન્ટ ઇન્જેક્શન સિસ્ટમના કિસ્સામાં ઇંધણ સપ્લાય કરવા સ્પ્રે કરવા માટે કેન્દ્ર સ્થિત એક ઇન્જેક્ટર હોય છે. એટલે શું કે એક સેન્ટરમાં શું હોય, એક ઇન્જેક્ટર હોય, જેના દ્વારા બધી વસ્તુને શું પહોંચતું હોય, ઇન્જેક્શન સિસ્ટમ પહોંચતી હોય. MPFI સિસ્ટમની વાત કરું ને તો એમાં એક સિંગલ ઇન્જેક્શન હોય, એમાંથી અલગ અલગ 4 સિલિન્ડર હોય, તો ચારેય સિલિન્ડરમાં ફ્યુલ પહોંચાડવા માટે એક પોતાનું અલગ ફ્યુલ સિસ્ટમ આપેલી હોય છે. એના ફાયદા જોઈએ તો દરેક સિલિન્ડરમાં વધુ સમાન હવા ઇંધણનો ગુણોત્તર પૂરો પાડવામાં આવશે. દરેક સિલિન્ડરમાં વિકસિત પાવરમાં તફાવત ન્યૂનતમ છે. આ સિસ્ટમનું સજ્જ એન્જિનનું વાઇબ્રેશન ઘટાડો અનુભવે અને એન્જિનના ઘટકોનું જીવનમાં સુધાર થાય છે. MPFI સિસ્ટમથી શું કરે, દરેક સિલિન્ડરમાં યોગ્ય હવાનો પુરવઠો પહોંચાડે છે. દરેક સિલિન્ડરમાં વિકસિત પાવર તફાવત ન્યૂનતમ કરે છે, એન્જિનના વાઇબ્રેશનમાં ઘટાડો કરે અને એન્જિનના ઘટકોનો લાઈફમાં સુધારો કરે. કોલ્ડ સ્ટાર્ટ થવાના કિસ્સામાં કાર્બ્યુરેટર સિસ્ટમની જેમ એન્જિન 2 કે 3 વાર ક્રેન્ક કરવાની જરૂર થતી નથી. શું કંઈ ઠંડી હોય ત્યારે એને ક્રેન્કિંગ કરવામાં તનથી વધારેની જરૂર રહેતી નથી, એ જલ્દીથી વોર્મઅપ થઈ જશે. અચાનક અપસ્વિંગ ડાઉનસ્વિંગના કિસ્સામાં તાત્કાલિક પ્રતિસાદ આપશે. આ એન્જિન લોડની વાત થાય છે, બરોબર છે. એન્જિન કંટ્રોલ મોડ્યુલ દ્વારા નિયંત્રિત હોવાથી એરફ્લો મિશ્રણનો વધુ ચોક્કસ જથ્થો પૂરો પાડવામાં આવશે, પરિણામે વધુ સંપૂર્ણ કમ્બશન થશે. હવે સંપૂર્ણ દહન એટલે શું એ સમજી લઈએ. સંપૂર્ણ દહન આપણે ફ્યુલનો જથ્થો એટલે કે ચાર્જ જેટલો એન્જિનમાં પણ એનો સંપૂર્ણ દહન થાય. બળ્યા વગરનો ભાગ છે એન્જિનની બહાર જતો રહે છે. તે તમને કાલ સાયલેન્સરમાં તમે જોયું કે ઓઇલી પદાર્થ નીકળે, એ સંપૂર્ણ દહન થયેલું ન હોય,
એ અપૂર્ણ દહન હોય. સંપૂર્ણ દહનમાં શું થાય, આપણે જેટલું ફ્યુલ એન્જિનમાં નાખીએ સિલિન્ડરમાં સંપૂર્ણ દહન થવા પામે અને આપણા ઓઇલની બચત થાય ને ગાડીની એવરેજ વધે. આ પૂરા પાડવામાં આવેલ બળતણનો કાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે. તેથી ઉત્સર્જનનું સ્તર ઓછું થાય છે. ECM વાહનનું કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. આ એન્જિન કંટ્રોલ એન્જિન કંટ્રોલ મોડ્યુલ છે એને શું કહેવાય તો કે વાહનનું કોમ્પ્યુટર પણ તમે આપણે એને કહી શકીએ, કારણ કે દરેક સિસ્ટમનું કંટ્રોલિંગ ECM દ્વારા થતું હોય છે. જેટલી વસ્તુ છે એ ચીપ દ્વારા મેનેજમેન્ટ થાય છે અને ચીપનો કંટ્રોલ ECM દ્વારા જ થતો હોય છે. સાથે શું થશે, વાહનની માઇલેજ પણ સુધારશે. હવે ECMનું ઘટકોનું કાર્ય. ECMનું કાર્ય વિવિધ સેન્સરમાંથી સિગ્નલ મેળવવાનું છે. સિગ્નલમાં ફેરફાર કરી એક્ચ્યુએટર્સને કંટ્રોલ સિગ્નલ મોકલવાનું છે. કંટ્રોલ મોડ્યુલ શું કરશે તો કે વાહનમાં અલગ અલગ જ્યાં જ્યાં સેન્સર હશે એનું એકત્રીકરણ કરશે, એનું મોડિફિકેશન કરી એક્ચ્યુઅલ્સને કંટ્રોલ મોકલશે. એ પ્રમાણે સિગ્નલ આપણું કાર્ય કરશે વાહન. સેન્સર્સ એન્જિનના વિવિધ પરિમાણો જેમ કે તાપમાન, દબાણ, એન્જિનની ઝડપ સેન્સ કરવા અને ECM સિગ્નલ મોકલવા કેટલાક મહત્વપૂર્ણ સેન્સર ક્રેન્ક એંગલ સેન્સર, કેમ સેન્સર, થ્રોટલ પોઝિશન સેન્સર, એર માસ ફ્લો સેન્સર, કુલન્ટ ટેમ્પરેચર, ઓક્સિજન સેન્સર વગેરે જેવા સેન્સર આવેલા હોય છે. આ દરેક સેન્સર શું કરે કે તમે જે કામ આપેલું હોય દબાણ, પ્રેશર મોનિટરિંગ કરવાનું તો એનું મોનિટરિંગ કરશે, એટલે કે સેન્સ કરશે. તાપમાન, પ્રેશર, ક્રેન્કનો એંગલ, કુલન્ટ ટેમ્પરેચર, ઓક્સિજન, આ દરેક સેન્સર શું કરશે, માહિતી એકત્ર કરશે. હવે આવે છે એક્ચ્યુએટર્સ. એન્જિન કંટ્રોલ મોડ્યુલ તરફથી નિયંત્રણના સંકેતો મળે છે તે મુજબ કાર્ય કરે છે. ISCA PCSV, ISCA PCSV ઇન્જેક્ટર અને પાવર ટ્રાન્ઝેક્શન વગેરે મહત્વના એક્ચ્યુએટર્સ છે. ફ્યુલ ઇન્જેક્ટર, ઇમોબિલાઇઝર યુનિટ, બોડી કંટ્રોલ મોડ્યુલ, મોટરાઇઝ્ડ હેડલાઇટ, ફ્યુલ પંપ વગેરે આ દરેક વસ્તુ છે એ એક્ચ્યુએટર્સ છે. એ શું કરશે, એના જે સિગ્નલ મોકલશે ECM એનું વર્તન કરશે. પછી આવે છે પ્રોસેસર. ECM પ્રોસેસર પણ કહેવામાં આવે છે. સેન્સરમાંથી તમામ ડેટા એકત્રિત કરે છે અને યોગ્ય નિર્ણય લે છે. કોઈ પણ સેન્સર અથવા એક્ચ્યુએટર ખામી ECM મેમરીમાં સંગ્રહ થાય તો નિદાન સાધન દ્વારા પુનઃ પ્રાપ્ત અથવા રીડ કરી શકાય છે. પ્રોસેસર શું કરે, તમામ ડેટાનો સંગ્રહ કરીને એનું એનાલિસિસ કરીને આપણને ડિસ્પ્લે કરશે. કેસ 1 છે, જો ECM તમામ એક્ચ્યુએટરને કંટ્રોલ સિગ્નલમાં મોકલવામાં નિષ્ફળ જાય તો એન્જિન શરૂ થશે નહીં. જો ECM તમામ એક્ચ્યુએટર કંટ્રોલ સિગ્નલ મોકલવામાં નિષ્ફળ જાય તો વાહન આપણું છે એ શરૂ થશે નહીં. જો ECM તમામ સર્વિસ કરવામાં નિષ્ફળ જાય તો પણ એન્જિન શરૂ થશે નહીં. જેની સર્વિસ પણ નહીં થાય અને કંટ્રોલ પણ નહીં મોકલે તો આપણું એન્જિન સ્ટાર્ટ થશે નહીં. તો નીચે દર્શાવી આકૃતિવાળા ટાઈમિંગ અનુસાર વાયુ પોઈન્ટ ઇન્જેક્શન અંદર 1/4 વિવિધ તબક્કે દર્શાવવામાં આવેલ છે. જો તમને દેખાય તો સિલિન્ડર હેલ છે, ઇન્ટેક વાલ્વ છે, ફ્યુલ છે, એર ફિલ્ટર છે, કમ્પ્રેસર છે, ઇન્ટેક મેનિફોલ્ડ છે અને એરપોર્ટ છે. એ આ ઇનિશિયલ સ્ટેજમાંથી એર છે કે સેકન્ડ સ્ટેજમાં આવે છે. તે તમે જોઈ શકાય છે કે એર છે એ એન્જિન હેડમાં પ્રવેશ કરે છે એટલે વાલ્વની પોઝિશન ચેન્જ થાય છે. તેવી જ રીતે શું કે વાલ્વ ક્લોઝ થશે એટલે એર ફ્લો બંધ થઈ જશે. અને ચોથામાં શું થશે કે રાઈટ સાઈડનો વાલ્વ છે એ ઓપન થઈ જશે એટલે પહેલાં લેફ્ટ સાઈડના બંને વાલ્વ કેવા થઈ જશે, ક્લોઝ. આ
વાલ્વ ટાઈમિંગ દર્શાવવામાં આવેલ છે. હવે MPFIમાં ખામી શોધવાની પદ્ધતિ, તો કે ખામીયુક્ત સેન્સર માટે મોટી ખામી આવે છે અયોગ્ય કનેક્શનને કારણે ECM નબળું વોલ્ટેજ મળે છે. ECM નબળા વોલ્ટેજ મળે તો એ કામગીરી યોગ્ય કરી શકતું નથી. શોર્ટ સર્કિટ એટલે ખરાબ બેટરી, વોલ્ટેજને કારણે પણ સેન્સર નિષ્ફળ જાય છે. શોર્ટ સર્કિટ એટલે ખરાબ બેટરી હોય તો વોલ્ટેજને કારણે સેન્સર કેવું થાય? નિષ્ફળ થાય છે. સમગ્ર બેટરી ટર્મિનલ્સમાં સ્લેજની રચના જોઈ શકાય છે અને ઉચ્ચ પ્રતિકારને કારણે વોલ્ટેજ ડ્રોપ થશે. બેટરી ટર્મિનલ્સ પર પેટ્રોલ એન્જિન લગાવવાની સલાહ આપવામાં આવે છે. સમગ્ર બેટરી ટર્મિનલ્સમાં સ્લેજની રચના જોઈ શકાય છે. ઉચ્ચ પ્રતિકારને કારણે વોલ્ટેજ ડ્રોપ અથવા બેટરી ટર્મિનલ્સ પર પેટ્રોલ એન્જિન લગાવવાની સલાહ આપવામાં આવે છે. જેથી શું થાય? ઇલેક્ટ્રોનિક લીકેજ ન થાય. ઢીલાપણા માટે બધા કનેક્શન તપાસો. જરૂર હોય તો ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટ ક્લિયરન્સનો ઉપયોગ કરો. હું કંઈ લૂઝનેસ માટે બેટરીના દરેક કનેક્શન આપણે ચેક કરવાના અને કોન્ટેક્ટ ક્લિયર છે કે નહીં ચેક કરવાના. ચોક્કસ સમસ્યા માટે સેવા માર્ગદર્શિકાનો ઉપયોગ કરો. શું કહે છે કે ચોક્કસ સમસ્યા માટે શું સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરવાનો. હવે આપણે આ એન્જિન કંટ્રોલ મોડ્યુલ, બરાબર, અને MPFI સિસ્ટમ જે આપણે હમણાં ચર્ચા કરી એને મેં તમને કીધું એમાં કેટલી વસ્તુ આવે છે, તો કે સેન્સર આવે છે, પ્રોસેસ આવે છે અને એક્ચ્યુએટર આવે છે. આ દરેક બધા ડેટા ક્યાં મોકલશે? તો કે એન્જિન કંટ્રોલ મોડ્યુલને. એ બધું શું કરે? ઓપરેટ કરે, પ્રોસેસ કરે અને એ પ્રમાણે શું થાય? આપણને એન્જિનને ગાઈડ કરે. બરાબર છે. એટલે એન્જિન કંટ્રોલ મોડ્યુલ છે એ બહુ ખૂબ જ અગત્યનું પાસું છે. હવે તમે જુઓ તો કે થ્રોટલ બોડી આવી છે. શું આપી છે? થ્રોટલ બોડી. થ્રોટલ બોડી એ એન્જિન માટે એર સપ્લાય સિસ્ટમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે નિયમિતપણે સાફ કરવું જોઈએ. થ્રોટલ વાલ્વ અને બેકફાયરની અંદર કાર્બન જમા થવાને કારણે થ્રોટલ બોડી કાર્બન ક્લિયરન્સ સાફ કરી શકાય છે. આનું કામ શું છે ભાઈ? તો કે થ્રોટલ બોડી શું કરશે? એર સપ્લાયનું નિયંત્રણ કરશે. એના દ્વારા શું થશે કે આપણું જે મિક્સચર છે એર અને ફ્યુલનું મિશ્રણ તે નિયંત્રિત થશે અને બેકફાયરને કારણે એટલે શું થાય? એન્જિન બેકફાયર એટલે અંદરની બાજુ ફાયર થતું હોય એટલે જે અંદરની બાજુ શું થાય? કાર્બન જમા થશે. આ કાર્બન જમા થવાને કારણે શું થાય? એન્જિનની કાર્યક્ષમતા ઘટે. એટલે એને યોગ્ય રીતે મેન્ટેનન્સ અને સાફ કરવું યોગ્ય છે. આમાં લગભગ એમની આકૃતિ પણ તમને આપેલી છે. આ છે થર્મોસ્ટેટ હાઉસિંગ ગ્રાઉન્ડ, બરાબર. આ આખું હાર્નેસ આપેલી છે, બરાબર છે. નીચેનો છે થર્મોસ્ટેટ હાઉસિંગ ગ્રાઉન્ડ છે, સ્ટાર્ટરનો છે, પેસેન્જર ઇનસાઇડ ઇન્ટિરિયર હાર્નેસ આપેલી છે, ફ્યુઝ બોક્સ, સેન્સર 2 છે, કુલન્ટ લેમ્પ સ્વિચ છે, કુલન્ટ ટેમ્પરેચર ગેજ છે, ડિસ્ટ્રીબ્યુટર આપેલ છે, એર કંટ્રોલ વાલ્વ આપેલો છે, એલિમિનેટર આપેલું છે, કુલન્ટ લેમ્પ આપેલું છે, સ્વિચ આપેલી છે, અલગ અલગ સેન્સર આપેલા છે. આ બધી વસ્તુ ત્યાં તમારે જોઈ થશે એન્જિન કંટ્રોલ મોડ્યુલ. આને આધારે આપણું કાર ચાલી શકીએ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આજના ચેપ્ટરમાં આપણે શું શીખ્યા? MPFI સિસ્ટમ, મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, જેમાં યોગ્ય માત્રામાં એન્જિનમાં યોગ્ય ફ્યુલ પહોંચાડી અને વાહનની એવરેજ વધારવાનું કાર્ય કરવામાં આવે છે. તો આજે આપણે આ ચેપ્ટરમાં એન્જિન કંટ્રોલ મોડ્યુલ અને MPFI સિસ્ટમ શીખ્યા. એનું છે તમને બધાના ચેપ્ટર સરસ રીતે સમજાઈ ગયું છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી